હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા જ મજામાં હશો. લાસ્ટ સેશનની અંદર આપણે યુનિટ નંબર 2 શરૂ કરી ચૂક્યા છીએ. નેમ ઓફ ધ યુનિટ ઇઝ ધ હ્યુમન રોબોટ વિશે આપણે અમુક ટકા પોર્શન જોયેલો આપણે, અને એ સ્ટોરી આજે આપણે રિવાઇઝ કરી અને બાકીની સ્ટોરી આગળ તરફ લઈ જવી છે. સો ગેટ રેડી ફોર ધ સેશન. સાથોસાથ તમારે લોકોએ વોકેબ્લરીઝ અને જે કંઈ અગત્યના પોઈન્ટ્સ હું નોટ ડાઉન કરાવું છું તે નોટ ડાઉન કરતા રહેવાના રહેશે. સો લેટ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. ફર્સ્ટ આપણે જો બાબતની જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ એક બહુ સરસ મજાનું લોકેશન આપ્યું હતું, સુપર રોબોટ પ્લાઝા નામનું આ જે એક યુનિટ છે ત્યાં પ્રેમ ચોપડા નામના વ્યક્તિ જે છે એ જાય છે અને સેલ્સમેન તેમનું વેલકમ કરે છે, જુદી જુદી પ્રોડક્ટ્સ વિશે બધી માહિતી આપે છે. પહેલો જ સવાલ હતો, આપણે યાદ કરો. સેલ્સમેન કહે છે કે મે આઈ હેલ્પ યુ સર, અથવા તો હાઉ કેન આઈ હેલ્પ યુ. આ બધી બાબતથી તેને વેલકમ કરી પ્રેમ ચોપડાએ વાત કરી કે આઈ વોન્ટ ટુ પરચેસ અ રોબોટ, મારે એક રોબોટ ખરીદવાની અપેક્ષા છે. અને સેલ્સમેન પોતપોતાની જુદી જુદી પ્રોડક્ટ્સ, જેમ કે રોબોટ્સ મેટેલિક સિલ્વર હતા, મેટેલિક બ્લુ, આ પ્રકારે દરેક ડિફરન્ટ રોબોટ મોડેલ્સ બતાવે છે. પ્રેમ ચોપડા આ સુપર રોબોટ પ્લાઝાની અંદર જાય છે કે રોબોટ પણ તેના સેક્શનમાં આવે છે એટલે વેલકમ કરે છે. આ જોતાં પ્રેમ ચોપડા ખૂબ જ આનંદિત થઈ જાય છે. વળી સુપર રોબોટ પ્લાઝાની અંદર જુદા જુદા રોબોટ્સ તે પોતે નિહાળે છે અને રોબોટ્સની ક્વોલિટીઝ સેલ્સમેન જણાવે છે. અને એક સરસ મજાનો મેટેલિક બ્લુ રોબોટ જે છે તે પ્રેમ ચોપરાને ગમી જાય છે, પસંદ આવી જાય છે. આમ થતાની સાથે ઘટના ફ્રેન્ડ્સ એવી બની છે કે એ રોબોટની 3 એવા સિદ્ધાંતો વિશેની આ બાબત સેલ્સમેને તેમને કરેલી. કયા કયા 3 સિદ્ધાંતો? તો નંબર ફર્સ્ટ હતું, પ્રિન્સિપલ નંબર ફર્સ્ટ, કે ધ રોબોટ્સ વિલ ઓબે ધ માસ્ટર્સ. માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરવું તે રોબોટનો બેઝિક સિદ્ધાંત છે. તેનું કહ્યું હંમેશા માનશે છે. બીજું, રોબોટ વિલ નોટ હાર્મ ટુ હ્યુમન્સ. મનુષ્યને કોઈ દિવસ નુકસાન ન કરવું તે પણ સિદ્ધાંત છે. અને થર્ડ વન, કે નોટ ટુ હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ કોઈ નુકસાન ન પહોંચાડવું. આવી બધી સિદ્ધાંતોની વાત કરી, પણ પ્રેમ ચોપરા જે છે એ ફર્સ્ટ પ્રિન્સિપલથી જ ઇફેક્ટિવ એકદમ ઇમ્પ્રેસ્ડ થઈ જાય છે અને રોબોટ લેવાનું સ્વીકારે છે. સાથોસાથ આ રોબોટનું નામ આપણે જોયેલું હતું. ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસિંગ 070. એ રોબોટનું મોડલ પરચેસ કરે છે. તેની ખાસિયત તો કે બધી વસ્તુ લઈ આવી, પ્લમ્બિંગ કરવું, કેરટેકિંગ, ટેન્ડિંગ ધ લોન, આવા ઘણા જ આપણે પોર્શન્સ આપણે જોયેલા હતા. સાથોસાથ રામસિંગ આ રોબોટને ફર્સ્ટ ઘર પર લઈ આવ્યા બાદ તેનું ઓપરેટિંગ તો ચોક્કસ રિમોટ કંટ્રોલથી કરે છે. ચોક્કસ કરિયાણાની વસ્તુઓ, 2 કિલો ઓફ મેંગોઝ, આ બધી વસ્તુઓ તેને લેવાનું કહે છે, ઓર્ડર આપે છે, જે વિથ પરફેક્શન ઓફ સ્પીડ અને વિથ પ્રોપર એક્યુરસી આ રામસિંગ નામનો રોબોટ પરફેક્ટલી કાર્ય કરે છે. આમ કરતાની સાથે હવે ઘટના ફ્રેન્ડ્સ એવી બની છે કે રામસિંગ 070 નામના રોબોટને તે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે લઈ જાય છે અને પોતે પ્રેમ ચોપડા બહાર ઊભા રહે છે અને અંદર મોકલી રોબોટને એવું કહે છે કે તને આ ગ્લાસ વ્યૂમાંથી જે કાંઈ ઓર્નામેન્ટ્સ દેખાય છે તે તું લઈ લે. કોઈને ખ્યાલ પડવો જોઈએ નહીં, ઇન્ફોર્મેશન એકદમ સિક્રેટ રહેવી જોઈએ. અને જો તું કોઈને કહીશ તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, તેવી ધમકી પણ આપે છે. ધીરે ધીરે આ બધી વસ્તુની ચોરીનો પ્રયાસ શરૂ રહે છે. વાંધો આવતો નથી. રોજ જુદી જુદી જગ્યાએ શોપ પર જાય છે, બધી જ વસ્તુઓ લાવે છે. સરવાળે એક દિવસ થાય છે એવું કે અફઘાની ગ્રેપ્સનો એક બંચ લેતા ફ્રૂટ વેન્ડર્સ, એક ફેરીઓ છે, એ જોઈ જાય છે અને પછી ધીરે ધીરે વાત વેગમાં થાય છે. અને આમ દરેક માર્કેટના જે કાંઈ વેપારીઓ છે તેમને પણ ખ્યાલ આવે છે કે હા, અમારી શોપમાંથી જ્યારે વસ્તુઓ બધી ચોરાય છે ત્યારે રોબોટની તો હાજરી રહેલી છે અને
વાત વાતે ગાતે હવે પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચી જાય છે અને હવે શું થાય છે તે આપણે જોઈએ. ટૂંકમાં અત્યાર સુધી પોલીસને કોઈ ખબર હતી નહીં, બટ હજી એક બીજી બાબત એ છે કે રામસિંગ નામનો આ રોબોટ આવી રીતે ચોરી કરાવી રહ્યો છે પ્રેમ ચોપડા તેને. એ વસ્તુ પ્રેમ ચોપરાને ખબર નથી કે આ મારી બધી જ બાબત જે છે હવે પોલીસ સુધી પહોંચી ચૂકી છે આવી. વન ડે અને ઘટના કેવી બની. પોર્શન સ્ટાર્ટ થાય છે, એકદમ ફોકસ રાખજો. વન ડે, એક દિવસની વાત છે. પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ માર્ગદર્શન આપતા આપતા કોની મદદથી કમાન્ડ આપે છે? રિમોટ કંટ્રોલની મદદથી કમાન્ડ આપતા આપતા રામસિંગ 070 નામના રોબોટને એ ઝવેરી બ્રધર્સમાં એક શોપ છે ત્યાં લઈ આવે છે. ઝવેરી બ્રધર્સ એ આપણને નામ જોતાં જ ખ્યાલ પડી શકે કે કોઈ ઓર્નામેન્ટ શોપ છે, શોરૂમ હોઈ શકે છે. અને કયા હેતુથી? ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ. શબ્દ લખી નાખજો, પ્રેશિયસ જેમ્સ, PRECIOUS, પ્રેશિયસ જેમ્સ, GEMS, કિંમતી રત્નો. ગુજરાતીમાં ઉચ્ચારણ તેનું એવું થાય છે અર્થ. આ કિંમતી રત્નો ત્યાંથી લેવા માટે ભાઈ પ્રેમ ચોપડા તેના રોબોટને કઈ જગ્યાએ ફ્રેન્ડ્સ? ઝવેરી બ્રધર્સમાં લઈ જાય છે. અને ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ લોકો એકદમ તૈયાર હતા, માર્કેટની અંદર છુપા વેશે પણ હતા, ખ્યાલ પણ હતો કે આવી રીતે રોબોટનું આવવું અને બધી જ વસ્તુનું ચોરાવવું, પણ એક્ઝેક્ટલી એની મૂળમાં કોણ છે એ પકડવા માટે પોલીસ ત્યાં હાજર છે. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ. ઉપરાંત ત્યાંના જે કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ હતા એ કેપેબલ, સક્ષમ હતા શેના? ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ, એટલે કે સેકન્ડનો ખૂબ જ નાનો સૂક્ષ્મ ભાગ પણ એકદમ પરફેક્ટલી રેકોર્ડ કરી શકે છે. એન્ડ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. અને આ રામસિંગ 070 નામનો રોબોટ વસ્તુ ચોરી રહ્યો હતો, પ્રેશિયસ જેમ્સ જે છે એ લઈ રહ્યા હતા, અને એ બાબતમાં તે ક્લિક કરી અને રામસિંગ રોબોટ વોઝ કોટ. અને રામસિંગ રોબોટ પકડાઈ જાય છે. પોલીસવાળા આવી અને આ રોબોટને પકડી પાડે છે. બટ પ્રેમ ચોપડા તો બહાર ઊભો હતો, એને ખ્યાલ પડી ગયો કે મારું કૃત્ય જાહેર થઈ ગયું છે, એટલા માટે ફ્લેડ એઝ સૂન એઝ હી સો. શબ્દ લખી નાખજો, ફ્લેડ, FLED. ગુજરાતીમાં જેને કીધું છે ભાગી જવું. ત્યાંથી પ્રેમ ચોપડા રિમોટ કંટ્રોલ લઈ અને ભાગી જાય છે. રોબોટને મૂક પડતો ભલે રહ્યો. એન્ડ ધો થ્રુ ધી બાયનોક્યુલર્સ, કે છે થ્રુ ધી બાયનોક્યુલર્સ, પોતે બાયનોક્યુલરની મદદથી જોઈ રહ્યો છે. 2 persons noting down રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટલિક નેક. હવે પોલીસ તો તેમની પ્રોસિજર કરવાના જ છે. એટલે ઘટના એવી બની કે બે વ્યક્તિઓ છે એ રામસિંગનો લાઇસન્સ નંબર જે છે જે એના મેટલિક નેક ઉપર લખેલો હતો. આપણે કેમ ઘણી વખત જે કાંઈ મિકેનિકની કોઈ ચોક્કસ એની પાસેથી ખરીદી કરી હોય, અથવા તો સિમ્પલ ઉદાહરણ લઈએ તો કોઈ તમે બાઇક લ્યો છો તો એનો પણ ચોક્કસ ચેસિસ નંબર હોય છે. તે રીતે રામસિંગના નેક પર, મેટલિક નેક પર ચોક્કસ એક લાઇસન્સ નંબર એ પ્રિન્ટેડ હતો. એ નંબર નોટ ડાઉન કરે છે અને જોવે છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. અને પ્રેમ ચોપડાને તેના ઘરેથી અરેસ્ટ કરે છે પોલીસ. ફ્રેન્ડ્સ, ઇટ મીન્સ કે વાત કેમ થઈ આપણને આ બે લાઇનમાં થોડું કટ ઓફ લાગે કે પ્રેમ ચોપડા તો ભાગી ગયેલા, ખબર કેમ પડી કે આ રામસિંગ જે છે એનો ઓપરેટ એને પ્રેમ ચોપડા કરી રહ્યા હતા? તો ફ્રેન્ડ્સ, એના મેટેલિક નંબર પર, મેટેલિક નેક પર જે લાઇસન્સ નંબર હતો પ્રિન્ટેડ, એની ઉપરથી ખ્યાલ પડ્યો કે આ રોબોટ સુપર રોબોટ પ્લાઝામાંથી આવેલો હતો. અને એ સુપર રોબોટ પ્લાઝામાંથી ખરીદાયેલો રોબોટ ત્યાં ઇન્ક્વાયરી કરી હોય એટલે ખ્યાલ પડે કે આ રોબોટ જે છે આ વ્યક્તિ પાસે રહેલો છે, તેના માલિક આ છે. કારણ કે યાદ કરો, એટ ધેટ ટાઈમ પેલો કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યો હતો. એટલે આ વાત થતાં પ્રેમ ચોપડા સુધી પોલીસ પહોંચી ગઈ
તેને પણ અરેસ્ટ કર્યા એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. આ રામસિંગ 070 નામના આ રોબોટને થીફનું બિરુદ મળ્યું, ચોરી કરનાર વ્યક્તિ. હવે રામસિંગ ખરેખર રોબોટ છે, એ નિર્દોષ છે, એને તો ખરેખર માલિક કે છે તો એના સિદ્ધાંત મુજબ એ કાર્ય કરે છે. એકચ્યુઅલ તો આ દુષ્કૃત્ય કરનાર પ્રેમ ચોપરા છે. બટ હાઉ ટુ પ્રૂવ, સાબિત કેમ કરવું? એટલે ફ્રેન્ડ્સ, ટૂંકમાં ઘટના કેવી બની, ઝવેરી બ્રધર્સ સુધી આ બીજે દિવસે તો એમ જેમ રૂટીન ચાલતા પ્રેમ ચોપડા અને રામસિંગ એવી રીતે ગયા, જાણે ખ્યાલ જ નથી. પોલીસ ત્યાં વેઇટિંગ કરી રહ્યા હતા, માર્કેટની અંદર રાહ જોઈ રહ્યા હતા. રોબોટની એન્ટ્રી થઈ, પોલીસે પીછો કર્યો, જોયું, કેમેરાની મદદથી ક્લિયર થયું કે હા, ખરેખર રોબોટે જ આમાંથી પ્રેશિયસ જેમ્સ જે છે એ લીધેલા છે. અને ફાઇનલી રોબોટને એરેસ્ટ કરે છે રામસિંગને. પ્રેમ ચોપરા ત્યાં હતા નહીં, ભાગી જાય છે, પરંતુ રોબોટના નેક પરથી જે કાંઈ લાઇસન્સ નંબર મળ્યો છે તે મેળવી અને પ્રેમ ચોપરાને ફાઇનલી એરેસ્ટ કરે છે. એના ઓનર હતા એ રીતે. બટ હવે એ પ્રૂવ કઈ રીતે કરવું તે આગળ થોડોક ક્વેશ્ચન માર્ક રહેલો જણાય છે. જેમ કે કઈ રીતે? સો લેટ્સ સી. કહે છે સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, કે તેમના એરેસ્ટ બાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. પ્રેમ ચોપડાને બેઇલ એટલે કે જામીન પર, આપણે કહીએ છીએ ને કોર્ટની અંદર જમાનત પર છોડવામાં આવે છે, ઘણા ફિલ્મોમાં પણ તમે એવી વસ્તુઓ સાંભળી હોય છે. તો પ્રેમ ચોપડાને શબ્દ આવ્યો છે રિલીઝડ. શબ્દ લખી નાખજો, RELEASED, રિલીઝડ, મુક્ત કરવું, છોડી દેવું. કે એરેસ્ટ તો કર્યો, બટ બેલ પર તેમને છોડવા પડ્યા, કારણ કે હજુ સાબિત થયું નથી કે આમાં પ્રેમ ચોપડા ઇન્વોલ્વ છે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટમાં હાજર ન થવાનું, એટલે કે આની અંદર ત્યાં તેમને છોડી દેવામાં આવે, પણ જ્યારે પણ કોર્ટની ડેટ હોય, એની ચોક્કસ તારીખે હાજરી આપવાની હોય, એ ટાઈમે તો તેમને હાજર રહેવું પડે. ઇટ મીન્સ કે રોબોટ જે છે એ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પાછળ મુખ્ય કાર્ય કરનાર આ ક્રિમિનલ, આમ તો કહી શકાય પ્રેમ ચોપડા, એ બહાર ફરે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. શબ્દ વાપરો છે સ્ટોલન આર્ટિકલ્સ, લખી નાખજો અર્થ. સ્ટોલન આર્ટિકલ્સ ગુજરાતીમાં જેને ચોરીની ચીજ વસ્તુઓ તેવું કહ્યું છે. કે પ્રેમ ચોપરાની ઘરે પણ બધી વસ્તુઓ છાનબીન કરવા ગયા, બધી તપાસ પણ કરી, પણ કોઈ પણ ચોરીની ચીજ વસ્તુઓ રિકવર ત્યાંથી મળી નહીં. એટલે થાય કેવું, ચોરને બે રીતે પકડી શકાય. કાં તો એ ચોરી કરતા હોય ત્યારે લાઈવ પકડી શકાય, અથવા તો સેકન્ડલી જો એની પાસેથી ચોરીની જે કાંઈ મુદ્દામાલ કે ચીજ વસ્તુઓ રહેલી હોય તેની ઉપરથી પકડી શકાય. પરંતુ અહીંયા તો પ્રેમ ચોપડા ચોરી કરતાય નથી પકડાયા, કે નથી તેની ઘરેથી કોઈ ચોરીની ચીજ વસ્તુઓ મળી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. પોતાની ગેંગની મદદથી તેમણે તેનો ચોક્કસ ક્લેવરલી ડિસ્પોઝડ, શબ્દ લખી નાખજો, ડિસ્પોઝડ નિકાલ કરવો, તેનો ચોક્કસ યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો. ક્લેવરલી એકદમ ચતુરાઈથી, હોશિયારીથી. આ બંને શબ્દ લખી નાખજો, ક્લેવરલી હોશિયારીપૂર્વક, અને સેકન્ડલી કે છે ડિસ્પોઝ તેનો નિકાલ કર્યો હતો. કોની મદદથી? પોતે એકલા નહોતા, આખી ગેંગ હતી, એની મદદથી પ્રેમ ચોપડા આ કાર્ય કરતા હતા. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. શબ્દ લખી નાખજો, ચાર્જીસ. આમ ચાર્જીસ એટલે કિંમત કે ભાવ થાય, પણ અહીંયા આગળ કોર્ટના રિલેટેડ છે એટલે આરોપના અર્થમાં કહ્યું છે. ચાર્જીસ, આરોપ, આક્ષેપ. તેના પર જે કાંઈ આક્ષેપ મૂકવામાં આવ્યા વકીલો દ્વારા કે રોબોટનો માલિક તો આ છે એટલે ગુનેગાર રોબોટ ન ગણાય, માલિક પ્રેમ ચોપડા ગણાય, એ બધી વસ્તુઓને પોતે ડિનાઇડ, આ શબ્દ પણ લખશું DENIED, ડિનાઇડ એટલે પણ ના પાડવી, અસ્વીકાર કરવો. એકચ્યુઅલ મેઇન ફોર્મ છે ને એનું ડિનાય છે ફ્રેન્ડ્સ, આ યાદીમાં સાથે લખી નાખજો. ડિનાય એટલે ના પાડવી. સિમિલર વર્ડ ઓફ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે પણ ના પાડવી, અસ્વીકારવું.
બે એનો સિનોનિમ્સ સિમિલર વર્ડ્સ છે, પણ જો તમને ઇન્ટુ એક્ઝામ ડિનાઇડ ઇટ મીન્સ કે તમને આ ખ્યાલ પડી જાય કે ડિનાઇડ છે એ V2 ફોર્મ છે, સો યુ હેવ ટુ ગો વિથ ધ સિનોનિમ્સ ઇન ધ પાસ્ટ ફોર્મ રિફ્યુઝડ. તો આ વસ્તુ ખાસ યાદ રાખી લેશો. આ પેનલ વાઇઝ ચાલીશું. સેય નો એવું પણ કહી શકાય છે. ટૂંકમાં પ્રેમ ચોપડાએ બધા જ ચાર્જીસની ના પાડી, એણે સ્વીકાર્યું નહીં કે ના મને આ બાબતે કશી જ ખબર છે નહીં, નહીં અને નહીં. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at the home, he argued. તેણે ઉલટાનું કોર્ટમાં સામી દલીલ એવી કરી કે someone else કોઈક વ્યક્તિએ આ ટેમ્પર્ડ છેડછાડ કરી છે. કોની સાથે? રામસિંગ 070 નામના રોબોટના પ્રોગ્રામ સાથે. એટલે આ રોબોટે કદાચ આવું ચોરીનું કાર્ય કરતો હશે, બાકી મને ખબર નથી. આ તો પોલીસ જે છે એ લોકોએ ફાઉન્ડ મી એટ હોમ, મને ઘરે જોયો અને મને અરેસ્ટ કર્યો, મને પકડી પાડ્યો. આવી બાબત પ્રેમ ચોપડાએ ઇન ધ કોર્ટ રજૂ કરી. લોજિકલી આમ જોઈએ તો આ બાબતમાં કોઈ પુરાવાઓ છે નહીં. હા, એક છે કે રિમોટ કંટ્રોલની મદદથી આ વસ્તુઓ સાબિત થઈ શકે, બટ એકચ્યુઅલ શું ઘટના છે? તો હા, થર્ડ વન એ પણ છે કે જો વકીલ છે એ કોર્ટની અંદર આ રોબોટ પાસેથી બધું જ સત્ય બહાર પડાવી લે તો કદાચ કંઈક શક્યતા ખરી. પણ બીજું, રોબોટે તો આજ્ઞાનું પાલન કરવાનું. છેલ્લે જે કમાન્ડ આપ્યો હતો કે આ માહિતી કોઈને કહેવાની નથી, રોબોટને કહેલું પ્રેમ ચોપડાએ. તો હવે ખરેખર શું થાય છે? લેટ્સ સી. કાઉન્સિલ ગોયલ એક વકીલ છે. કાઉન્સિલ ગોયલ એ એડવોકેટ ટૂંકમાં હવે આવ્યા છે. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે કે પોતાનું ગળું સાફ કર્યું, આમ ખોંખારો ખાઈ, અને રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક પહોંચ્યા. જેવા નજીક પહોંચ્યા કે તરત જ કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, શબ્દ લખી નાખજો, એક્સપ્લેનેશન, સમજૂતી, કહે છે કે પ્રેમ ચોપડાની બધી જ વસ્તુઓ સાંભળીને, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ, અને જે ઘટના થઈ છે, ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, કે છેલ્લા અમુક દિવસોથી જેટલી પણ ઘટનાઓ બની છે એ બધી ઘટનાઓને મધ્યનજર રાખીને, પ્રેમ ચોપડાની બાબતને સેન્ટ્રલાઇઝ કરીને, કેન્દ્ર સ્થાને રાખીને, વેન સો મેની જ્વેલર્સ, ઘણા જ બધા જ્વેલર્સને ત્યાંથી, એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, બીજા બધા નાના વેપારીઓને પણ ખૂબ જ અસર થઈ છે. એટલે જજ સાહેબ, એક વસ્તુ તો ફાઇનલ છે કે માર્કેટની અંદરથી વસ્તુની ઉઠાંતરી થઈ છે, ચોરી થઈ છે. ચોરી કરનાર રોબોટ છે, રોબોટનો માલિક પ્રેમ ચોપડા છે. આમ કરતાની સાથે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. એટલે કે સૌપ્રથમ તો ઇમ્પોર્ટન્ટ ટુ નો એ જાણવું જરૂરી છે કે વર્કિંગ મેથડ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે એ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે. અને આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું આ રામસિંગ રોબોટને કોર્ટમાં હાજર થાય તેવી વિનંતી કરું છું અને છું. આવી ટૂંકમાં વાત કરી. ફ્રેન્ડ્સ, ઇટ મીન્સ કે વાત કેવી થઈ? રામસિંગ 070 નામના રોબોટને કોર્ટમાં હાજર કરવાની વાત કરી, અને એવી પહેલી ઘટના, રામસિંગ રોબોટ goes to court where the headlines in the next day's paper. કોઈ દિવસ કોર્ટની અંદર તો રોબોટ પેલા વિટનેસ બોક્સની અંદર હાજર ન થયો હોય, અને પહેલી વહેલી એવી ઘટના બની કે રોબોટને ત્યાં ગુનેગારના બોક્સની અંદર, વિટનેસ બોક્સની અંદર ઊભા રાખવામાં આવ્યા છે, અને ત્યાં એની પૂછપરછ થાય છે. આ બધી જ વસ્તુઓ બીજા દિવસે ન્યૂઝપેપરની હેડલાઇન્સ બની ગઈ છે. આમ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. કોર્ટ કેવો હતો? ઓવરક્રાઉડેડ, વધુ પડતા લોકોનું ટોળું, સમુદાય હતો, ભરચક હતી જગ્યા, કારણ કે બધા જ લોકો ખૂબ જ જોવા માટે ખૂબ જ ઈગર હતા, આતુર હતા. વિથ પીપલ keen to watch the robot in the witness box. બધા જ રોબોટને જોવા, શબ્દ લખી નાખજો, keen, 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 આતુર હોવું,
ખૂબ જ વ્યાકુળ હોવું કે રોબોટ કઈ રીતે કોર્ટની અંદર જવાબ આપશે, એ બધું જોવા માટે લોકો ખૂબ જ કીન. ઈગરનો સિમિલર વર્ડ છે EAGER. ઈગર એટલે પણ આતુર હોવું. આ શબ્દ પણ સાથે લખી નાખજો. ફરીથી બોલું છું, EAGER. ઈગર, આતુર હોવું. એટલે કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. વકીલ છે કાઉન્સિલ ગોયલ, એડવોકેટ, એ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી, કેમ ઘણી વખત વકીલો જજ આવતા હોય ત્યાં સુધીમાં બધા કેસ ઉપર થોડુંક વર્કઆઉટ કરતા હોય, તે મુજબ પોઈન્ટ્સ ઉપર બધા ટીક માર્ક કરે છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. તે ખૂબ જ કોન્ફિડન્ટ હતા, પોતાનામાં વિશ્વાસ હતો એડવોકેટ કાઉન્સિલ ગોયલ જે છે એને, કે હું સત્ય બહાર પડાવીને જ રહીશ. બટ સો વોઝ પ્રેમ ચોપડા, એટલો જ વિશ્વાસ સામો પ્રેમ ચોપરા નહીં હતો. નેવર વુડ ધીઝ મશીન બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાને ખ્યાલ હતો કે ધીઝ મશીન, આ મશીન એટલે કે કયું, રોબોટ, આ જે મશીન છે તે બિટ્રે, શબ્દ લખી નાખજો, બિટ્રે, BETRAY, બિટ્રે, છેતરવું, સિમિલર વર્ડ ઓફ ટુ ચીટ, CHEAT, ટુ ચીટ, CHEAT, ટુ ચીટનો સિમિલર વર્ડ, કે આ મશીન ક્યારેય પોતાના માલિકને છેતરતું નથી તેવું પ્રેમ ચોપડાને ખબર હતી. ધ પ્રોસિડિંગ્સ બિગેન. ધીરે ધીરે બધી જ પ્રોસેસ શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને આ રોબોટ હવે વિટનેસ બોક્સમાં આવ્યા છે. અને વિટનેસ બોક્સમાં આવ્યા બાદ હવે શું થાય છે, તો કહે છે દેટ કે યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. આ વકીલ શરૂ કરે છે કે હે નામદાર જજ સાહેબ, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that memory tape designed in these types of robots contains information of the previous week. વાત શું કરી? કહે છે કે મને સુપર રોબોટ પ્લાઝામાંથી માહિતી મળી છે. એનો મતલબ કે કાઉન્સિલ ગોયલ એડવોકેટ આ જે છે એ વકીલ ત્યાં સુપર રોબોટ પ્લાઝામાં ગયા હોય, ઇન્ક્વાયરી કરી હોય અને ત્યાંથી ખ્યાલ પડ્યો કે જે કંઈ રોબોટ્સની મેમરી ટેપ છે એ આ રોબોટની અંદર કન્ટેન્સ, શબ્દ લખી નાખજો, કન્ટેન્સ એટલે કે ની અંદર સમાવેલું હોવું, ઇન્ફોર્મેશન રાખેલી છે ઓફ ધ પ્રીવિયસ વીક, એક અઠવાડિયા અગાઉની તેમાં માહિતી આ રોબોટની અંદર સ્ટોર કરેલી હોય છે અને છે. એટલે બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ ઘટના બની ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં સમય વીતી ચૂક્યો છે. કેસ શરૂ થયાને થોડોક સમય થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, જજ સેડ. જજ સાહેબે કીધું તો એ કે સમય તો વીતી ચૂક્યો છે, જે કાંઈ નીડેડ ઇન્ફોર્મેશન, જરૂરી માહિતી છે એ તો વાઇપ્ડ આઉટ, જતી રહી હશે. એ કે ત્યાં આમ વાત કરતા પ્રેમ ચોપડાને થોડીક રાહત થાય છે. બટ કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. સ્ટેરિંગ શબ્દ લખી નાખજો. સ્ટેર એકચ્યુઅલ વર્ડ છે, STARE, સ્ટેર, એક ધારું જોવું, આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ તાકીને જોવું. કે એ એકદમ પ્રેમ ચોપડાની સમક્ષ એડવોકેટ ગોયલ છે એ તાકીને જોવે છે અને કહે છે કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે જ્યારથી અમે રોબોટને અરેસ્ટ કર્યો છે ત્યારથી રોબોટને આઉટ ઓફ ઓપરેશન એટલે કે અમે ટર્ન ઓફ રાખ્યો છે, સ્વિચ ઓફ રાખ્યો છે. એટલે કેવું છે, ઇલેક્ટ્રિક મેઇન તો આ એક મશીન જ છે. એટલે દિવસો અઠવાડિયા કાઉન્ટ થાય પણ એ વર્કિંગ આવર્સમાં હોય ત્યારે અઠવાડિયું કાઉન્ટ થાય. ઇટ મીન્સ કે રોબોટને તેણે બંધ હાલતમાં રાખ્યો એટલે કે બધી માહિતી રોબોટ પાસે તો હશે અને હશે. આ સાંભળતા પ્રેમ ચોપડા's ફેસ ફેલ. પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. તે ચોક્કસ એવા કોન્ફિડન્ટ હતા કે રામસિંગ 070
એ ચોક્કસ એના માસ્ટરને, એના માલિકને આજ્ઞાનું પાલન તો કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. જે કાંઈ સિક્રેટ્સ મેં એને કહ્યા હતા કે આટલી માહિતી તારે નથી કહેવાની, તે તેણે ચોક્કસ સીલ્ડ પોતાના પાસે સુરક્ષિત રાખેલી હશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ ઓર્ડર કરે છે કે નહીં, તમે શરૂ રાખો તમારું કાર્ય. એમ કરતાની સાથે કહે છે દેટ કે કાઉન્સિલ ગોયલ એડવોકેટ છે એ ટર્ન ટુ રામસિંહ રોબોટ સમક્ષ ફરે છે અને જેવા ફરે છે કે તરત જ પહેલો જ સવાલ કહે છે, હુ ઇઝ યોર માસ્ટર? તમારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. કે તરત જ આ સવાલ આપતાની સાથે મેટેલિક બ્લુ રોબોટની ફ્લેશ લાઇટ ફ્લેશ્ડ. એની સ્ક્રીન પર લાઇટ ફ્લેશ થઈ, બટ ડલ કલરની હતી, ઝાંખી હતી. આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. થોડોક વીરિંગ સાઉન્ડ એટલે કે રોબોટનો અવાજ કેમ ખનકદાર હોય છે તે રીતે. તો રોબોટ સ્ક્વિક્ડ ઇન મેટલિક ટોન. સ્ક્વિક્ડ એટલે કે પોતે પ્રત્યુત્તર આપ્યો, બોલ્યો, વાચ બોલે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા. ફ્રેન્ડ્સ જુઓ, વકીલ એકદમ 1 2 3 ની સિક્વન્સમાં ચાલે છે. પહેલો સવાલ શું કીધો? તારા માલિક કોણ છે? જવાબ આવ્યો પ્રેમ ચોપરા છે. હવે રોબોટને આ વાત કરી અને તરત જ વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપડા? બીજો સવાલ કહે છે કે તમે પ્રેમ ચોપરા માટે શું કરો છો? કે તરત જ રોબોટ વિચારમાં પડે છે અને કહે છે અ પોઝ. થોડાક અટકે છે. અ વીર. થોડોક એવો સાઉન્ડ આવે છે, એવો ક્લેશિશ. એન્ડ ધેન અ મેટેલિક આન્સર. અને પછી મેટેલિક આન્સર આવ્યો. શું આવ્યું? ક્લિનિંગ, કે હું સફાઈ કરું. મોવિંગ ધ લોન. લોનની સાર સંભાળ કરું, એટલે કે જે કંઈ ગ્રાસ ઓરિએન્ટેડ વર્ક છે, ગાર્ડનિંગ પણ વર્કઆઉટ કરે છે. વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, આવું બધું કાર્ય કરું. આવું બધું કાર્ય કરું. એમાં એવું સ્પેસિફાઈ નથી કર્યું કે મને એ ઓર્ડર આપે તો હું આવી લઈ આવું. આમ કહેતા હવે વકીલ કહે છે રિકોલ. શબ્દ લખી નાખજો, રિકોલ. ફરીથી યાદ કરવું. રિકોલ ઇન ડિટેલ ઓફ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. વકીલ જે છે તેને ઇન્ટરપ્ટેડ વચ્ચેથી અટકાવે છે. શબ્દ લખી નાખજો. આગળ જાતો તો રોબોટ બોલવા, ત્યાં વચ્ચે એને સ્ટોપ કરે છે અને કહે છે કે રિકોલ યોર એક્ટિવિટીઝ ઇન લાસ્ટ 6 days. છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ કે તું બધી યાદ કર અને એ કોર્ટને જણાવ. આમ એણે આ વસ્તુની જાણ કરી. હવે શું થાય છે? તો કહે છે that the memory tape went on mechanically and monotonously. સતત ને સતત મેમરી ટેપ. જેવું રોબોટને પૂછ્યું કે છેલ્લા 6 દિવસની એક્ટિવિટી શું છે, એ ભેગું સાથોસાથ રોબોટ બધું રિકોલ કરે છે. યાંત્રિક રીતે, ધીમે ધીમે, સતત રીતે. આ યાદ કરતા રોબોટ કહે છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની ડીકી ખોલી છે. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ. કરિયાણાની કે ઘરની બધી વપરાશની ચીજ વસ્તુઓ ખાલી કરી છે. વળી શટ ધ બૂટ. કાર ડીકી બંધ કરી. ટર્ન ફર્યો. મૂવ્ડ 30 steps. આ બધી રોબોટ જે કાંઈ ક્રિયાઓ તેણે કરી છેલ્લી, એ ક્રિયાઓ આ યાદ કરી કોર્ટમાં જણાવે છે. સ્ટોપ્ડ. વચ્ચે બોલ્યો, અટક્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. લેફ્ટ સાઈડ પર એક શોપ રહેલી હતી, ત્યાં ઊભો રહ્યો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી મને ઇન્સ્ટ્રક્શન્સ મળે તેની મેં રાહ જોઈ. બ્લેન્ક. અને ત્યાં હવેની બાબત તે બ્લેન્ક એટલે કે ખાલી બતાવે છે. મૂવ્ડ લેફ્ટ. પછી પાછો ડાબી બાજુ ફેર્યો. ટર્ન 20 steps. 20 ડગલા આગળ ફર્યો. આમ કરતાની સાથે એટ ધીસ પોઈન્ટ કાઉન્સેલ કમાન્ડેડ. કે આ પોઈન્ટ પર આવ્યા કે તરત જ વકીલ એડવોકેટ જે છે એ કમાન્ડ કરે છે, સૂચન આપે છે. કહે છે કે સ્ટોપ. રોબોટ ઊભો રહે. એન્ડ રિવર્સ એન્ડ પ્લે. આ ટેપને પાછી રિવર્સ પાછળ તરફ લઈ જા અને પછી પ્લે કર. પછી ફરીથી બોલ. અગેઇન there was an obvious pause after the instruction signal. રોબોટ બધી જ વાત કરે છે, બટ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ જેવું આવે છે કે ત્યારબાદ એ
બ્લેન્ક થઈ જાય છે, કશું બોલતો નથી. આવી વાત કરી. ફ્રેન્ડ્સ, આની ઉપરથી આપણને ખબર પડી શકે કે આ ભાઈ એ શું કામ નથી બોલ્યો એવું. કારણ કે પોતે એ દરેક બાબતની જાણ કરવાની એના માલિકે ના પાડેલી હતી. આ કારણથી કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. વકીલ આ ટેપને સ્ટોપ કરે છે, મેમરી ટેપને. કોર્ટની અંદરનો માહોલ, જજ સાહેબ સામા છે અને બધાની સામે જાહેરમાં કહે છે કે નોટિસ ધ પોઝ. જજ સાહેબ, આ અટકાયત જે થઈ જાય છે બ્લેન્ક કરતા, એ તમે જોઈ? યોર ઓનર, હે નામદાર, તમે સાંભળ્યું? સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કે અમુક જે એક્શન છે, અમુક ક્રિયાઓ એ રિવીલ થઈ નથી, બહાર ખુલ્લી પડી નથી. ઇટ મીન્સ કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કે જે માહિતી, જે સૂચના આ રોબોટને આપવામાં આવી હતી, એ ખરેખર સૂચનો શું હતા એ રોબોટ કહેતા નથી. વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. બીજું, આ માહિતી કોણે આપી હતી તે પણ રોબોટે કહ્યું નથી અને નથી. હી ક્વેશ્ચન રામસિંગ 070, એમ કહી અને તેણે આ રોબોટને સવાલ પૂછ્યો. આમ કહેતાની સાથે એડવોકેટ છે, જે એડવોકેટ રહેલા છે, તેમને તો ખ્યાલ પડી ગયો કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ, કે રામસિંગ તરત બોલ્યો કે આ ઇન્ફોર્મેશન રિવીલ્ડ કરવાની મનાઈ છે. આ ઇન્ફોર્મેશન હું તમને સોરી નહીં આપી શકું. વકીલ તરત કહે છે કે બટ વાય. કાઉન્સિલ ગોયલ પૂછે છે કે શા માટે એવું? તો કહે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. કે રોબોટ્સ જે છે એ તેમના માલિકની આજ્ઞાનું ગેરપાલન કરે અથવા તો પાલન ન કરે તેવું તો બને નહીં અને નહીં, તેવી વાત જાણ કરી. સેવરલ પીપલ વુ હેવ સફર્ડ. કે ઘણા જ લોકો, જે લોકો સફર્ડ, આમાંથી પસાર થયા છે, પીડાયા છે. લૂઝીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. વકીલે બીજી બાબત સાથે રજૂઆત કરી કે અમુક લોકો છે કે જેમને તારા કૃત્યથી ખૂબ જ નુકસાન થયું છે. તો વોટ આર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? જો તું આ માહિતી નહીં કહે તો તકલીફવાળું બનશે. કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુએડેડ. તેણે થોડુંક પરસ્યુએડ, મનાવવાનો પ્રયત્ન કર્યો, પોતાની વાતની અંદર સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. આમ કહેતાની સાથે વકીલને ખબર હતી કે રોબોટના 3 સિદ્ધાંત છે. કઈ રીતે ખબર પડી હશે? તો કહે છે કે સુપર રોબોટ પ્લાઝાની અંદર જઈને આ બધી વસ્તુ જાણી હોય. રોબોટનો પહેલો સિદ્ધાંત સાચો, કે માલિકની આજ્ઞાનું પાલન કરવું. બીજો સિદ્ધાંત શું હતો ફ્રેન્ડ્સ, યાદ કરજો. કહે છે કે કોઈ વ્યક્તિઓને કે અધર કોઈ પણ હ્યુમન બિંગ્સ છે તેને નુકસાન ન કરવું. તો કે વકીલે એવું કહ્યું કે તમારા આ કાર્યથી ને ચોરીઓથી લોકોને તો નુકસાન થયું છે. એટલે રોબોટ મિકેનિકલી મૂંઝાયા છે. કહે છે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક રીતે તેણે કહ્યું કે રોબોટ્સ કોઈ દિવસ મનુષ્યને તો નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા જ લોકો તેમાંથી પીડાયા છે. સ્પીકઅપ રામસિંગ. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. દરેક બાબત ઉપર તેણે સ્ટ્રેસ્ડ શબ્દ લખી નાખજો. આમ સ્ટ્રેસ એટલે તણાવ થાય, પણ અહીંયા આગળ ના પર ભાર મૂકવો તેવી બાબત જણાવી છે કે તેણે તેના ઉપર ભાર મૂક્યો અને કહ્યું કે લોકોને તો ખૂબ જ પ્રશ્નો થયા છે. નો રામસિંગ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપડા સમજી ગયો કે આ રામસિંગને ટ્વિસ્ટ ક્વેશ્ચન કરી રહ્યા છે. ત્યાં પ્રેમ ચોપડા કોર્ટની અંદર બેઠા હતા, ત્યાંથી રામસિંગને કહે છે કે નહીં રામસિંગ, કાંઈ બોલતો નહીં. બટ ધ જજ વોર્ન કીપ ક્વાઇટ. પરંતુ જજ એમ કહે છે કે શાંતિ જાળવો, તું કાંઈ જ બોલીશ નહીં ભાઈ, એમ કરીને આ વાત કરે છે. કે તરત જ કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. કહે છે કે કમ ઓન, ઝડપથી. રામસિંગ 070 જર્ડ હિઝ હેડ લેફ્ટ. રામસિંગે તેનું મસ્તક લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ
ઝુકાવ્યું, ફેરવ્યું એન્ડ ધેન રાઇટ, અને પછી જમણી બાજુ ફેરવ્યું, એટલે કે ટૂંકમાં પાડી ના આવી બાબત ટુવર્ડ્સ ધ જજની તરફ તેણે રજૂઆત કરી. આમ ઇટ મીન્સ કે વાત ફ્રેન્ડ્સ એવી થઈ કે એક રીતે રોબોટ સાચો છે કે માલિકે કીધું છે કે આ માહિતી નથી કહેવાની વાત સાચી છે. બીજી રીતે વકીલે તેને થોડાક મૂંઝવ્યા છે, કન્ફ્યુઝ કર્યો છે કે તારો તો બીજો સિદ્ધાંત છે કે લોકોને નુકસાન ન થવું જોઈએ. માલિકની વાત તારી સાચી, પણ સામે લોકોને નુકસાન પણ થયું છે. તો આ બાબતમાં રોબોટ કન્ફ્યુઝ થાય છે. ધ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ક્લિકિંગ સાઉન્ડ, અચાનક જ એક ક્લિકિંગ સાઉન્ડ થયું. ઇન્ડિકેટેડ એ એવું સૂચવે છે કે હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ 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 એવો પ્રકારનો અવાજ આવ્યો. કોશન એટલે કે એક ચેતવણી આપતા હોય કાનૂની લેવલે, તેવા પ્રકારના સિગ્નલ્સ આવવા લાગ્યા રોબોટની પાસેથી. એન્ડ ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ સાઉન્ડ કહે છે કે લબુક ઝબુક થતી જે લાઇટિંગ્સનું પણ સાઉન્ડ થયું છે, એ બધી એકદમ તીવ્રતા અનુભવી તેવી શાર્પનેસમાં પહોંચી ગઈ. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંગ રોબોટ. લાલ કલરની લાઇટ ફ્લેશ થઈ ફોરહેડ એટલે કે કપાળ પર, કે આ રામસિંગ રોબોટના કપાળ પર રેડ લાઇટ ફ્લેશ થઈ અને સિગ્નલ આપ્યું કે ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, કે ખૂબ જ ડેન્જર કર્યું, ખૂબ જ ભયજનક છે. આ બધી બાબતને કારણે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. આમ ટાઈની એટલે કે ભાઈની રિપોર્ટિંગ સિસ્ટમ રામસિંગની ફેલ થઈ. ટાઈની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એની ચેસ્ટ પાસેથી એક ટાઈની શટર્સ, નાની એવી બારી રૂપી દરવાજા ઓપન, ખુલ્યા, ડિસ્પ્લેઇંગ સ્મોલ ટીવી સ્ક્રીન. અને એમાં જોયું તો ટીવી સ્ક્રીન નાની અમથી હતી અને તેમાં ફ્લેશિંગ મેસેજ એક આવ્યો. શું આવ્યું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, કે આની અંદર જે કાંઈ સિસ્ટમ રહેલી છે તે ડેમેજ થઈ ગઈ છે, તેનો હવે નાશ થઈ ચૂક્યો છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. આ રોબોટ જે છે એ જ ડિફ્યુઝડ થઈ ગયેલા છે. ટૂંકમાં રામસિંગ રોબોટ હવે ત્યાં લાઈવ રહેલો છે નહીં, નહીં અને નહીં. ઓ નો, હી ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સ પ્લાઝાનો સેલ્સમેન પણ ત્યાં કોર્ટમાં હાજર હતો. રોબોટની આ એક્ટિવિટી જોતા તે સમજી ગયો, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ. આ રોબોટ તો ખતમ થઈ ગયો. રોબોટ રામસિંગ 070એ પોતાની જાતને ખતમ કરી નાખી. હી ઇઝ ડેડ. તેનું અવસાન થઈ ગયું છે. બિકોઝ વાય? ફર્સ્ટ પ્રિન્સિપલ શું હતો? માલિકની આજ્ઞાનું પાલન કરવું. માલિકે કહ્યું હતું કે આ મારી જે કાંઈ માહિતી છે તે તારે કોઈને જણાવવાની નથી, નથી ને નથી. બીજી બાબતે તેનો બીજો જ સિદ્ધાંત છે કે લોકોને પણ નુકસાન ન થવું જોઈએ. આ બધી જ વસ્તુ કમ્બાઇન્ડ થતાં થયું એવું, પોતે સેલ્ફ ડિસિઝન એક લીધું કે હું બેટર માલિકને પણ નુકસાન થાય તેવું ન કરું, લોકોને પણ નુકસાન થાય તેવું ન કરું. તેટલા માટે પોતાની જાતને જ તેણે ડિફ્યુઝ કરી નાખી. રોબોટ જ ડેડ થઈ ગયો. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ, કોલાહલ. એક કોર્ટરૂમની અંદર ખૂબ જ હચમચાહટ થઈ ગઈ. એન્ડ ત્યાં સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય સુધી હવે થોડુંક શાંતમય માહોલ થયો. લોકો વિચારે છે કે આ શું થયું હશે. બટ ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. હવે કાઉન્સિલ, વકીલ જે છે, એડવોકેટ છે ગોયલ, તે પોતાનું થ્રોટ આમ ખોખારો ખાઈ સાફ કરી એન્ડ સેડ અને કહે છે કે જે કાંઈ સમજૂતી છે એ હવેની આ 3 લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. કહે છે કે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. કે જજ સાહેબ, પહેલી બાબત કે રોબોટ કોઈ દિવસ કોઈ લોકોને હાર્મ, નુકસાની કરતા નથી, નથી ને નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. ન તો તે તેના માલિકોને ડિસઓબે એટલે કે તેની આજ્ઞાનું ગેરપાલન કરે છે તેવું પણ બનતું નથી. આજ્ઞાનું પાલન ન કરે તેવું બનતું નથી. આ બે બાબતને કારણે ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ પ્રેમ ચોપડા, કે જે કાંઈ માહિતી પ્રેમ ચોપડા દ્વારા આપવામાં આવી હતી એ બધી જ માહિતીઓ, આ બધી વાત તે રોબોટ ખરેખર રિવીલ કરવા ઈચ્છતો
ન હતો વેર નોટ ટુ બી રિવીલ્ડ, એટલા માટે તેણે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી. ઇટ મીન્સ ફ્રેન્ડ્સ, કોર્ટની અંદર ઘટના કેવી બની? રોબોટનું હાજર થવું, લોયર જે છે એ બધી જ વસ્તુઓ પૂછે છે, રોબોટે બધી જ એક્ટિવિટીઝ કીધી, ચોક્કસ જે ઇન્સ્ટ્રક્શન્સ આપી હતી એ સિગ્નલ પછી બધું જ શું થઈ ગયું? બી ફોર બ્લેન્ક. આટલી ટેપ જે છે એ રોબોટ કહેતા ન હતા. એટલે આમ કહેતાની સાથે રિપીટ કરી કાઉન્સિલ ગોયલ લોયર જે છે તેણે લોજિક વાપર્યું કે તું એમ કહે છે કે માલિકની આજ્ઞાનું પાલન કરીશ, એટલે કે માસ્ટર્સની હંમેશા ઓબે જ કર્યું, તો બીજી બાબતે પીપલને પણ તે હાર્મ કર્યું છે. આટલી બાબતો વચ્ચે કાઉન્સિલ ગોયલ જે છે એ હવે કમ્પ્લીટલી ક્લેશિસ ઉત્પન્ન કરી અને રોબોટ મૂંઝાય છે. રોબોટ ફાઇનલી રામસિંગ 070એ પોતાની જાતને ડિફ્યુઝ કરી કોર્ટ રૂમની અંદર છે. સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન ઓળખી જાય છે કે આ ઘટનાની અંદર હવે રોબોટ વચ્ચે રહ્યો નથી, અને ત્યારબાદ આ એડવોકેટ છે તેમણે બધી જ બાબત જજને ક્લિયર કરી કે એકચ્યુઅલ આવી ઘટના બની છે. they could have been injurious to his own existence, કે આ બધી જ વસ્તુને કારણે ઇન્જરિયસ એટલે કે ઈજારૂપ પોતે બને, એટલા માટે પોતે જ પોતાની જાતને એક્ઝિસ્ટન્સ અ થ્રેટ ટુ રોબોટ્સ લાઈફ, રોબોટના જીવનને એક ખતરો હતો, ધમકી હતી, એટલા માટે તેણે પોતાની જાતને ખતમ કરી. ઇફ હી રિવીલ ધેમ, કે જો આ બાબત તે રિવીલ કરેત, ફરીથી જાણ કરેત, ફરીથી આ બાબતને રજૂ કરેત, તો એનો મતલબ એવો થાત કે ચોરીનો બનાવ જો જાણ કરી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો રોબોટના ધર્મ વિરુદ્ધ હતું. એનો મતલબ એમ થાત કે તેણે તેના માલિકની આજ્ઞાનું પાલન નથી કર્યું. ઇફ હી ડીડ નોટ, જો તે એમ ન કરેત તો હી વુડ હાર્મ અધર્સ, તો એનો મતલબ એવો થયો હોત કે તેઓ અન્યને નુકસાન કરી ચૂક્યા છે, બીજા લોકોને પણ તકલીફ કરી ચૂક્યા છે અને છે. એટલા માટે થઈને આ વસ્તુ રોબોટે ધીસ કોન્ફ્લિક્ટ, શબ્દ લખી નાખજો, કોન્ફ્લિક્ટ CONFLICT, કોન્ફ્લિક્ટ ના થકી સંઘર્ષ થવો, બ્રોટ રામસિંગ્સ એન્ડ, આ સંઘર્ષને કારણે રામસિંગનો અંત થયો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ લાઈ, તે ખોટું બોલવા કરતાં પોતાની જાતને બ્રેક અપાર્ટ, વિખૂટા પાડી દેવું, છૂટા પડી જવું, અવસાન સુધી પહોંચવું, તેણે ચૂઝ પસંદ કર્યું છે, તેમણે આ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. આમ કરતાં હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, કે લોકોને ઈજા કરવી અથવા તો બીકમિંગ અનફેથફુલ, અણવિશ્વાસુ બનવું, બિનવફાદાર બનવું, તેની કરતાં રોબોટે પોતાની જાતને ખતમ કરવાનું વધુ પસંદ કર્યું છે અને છે. ટ્રેસીસ ઓફ પેઇન, પીડાદાયક ચિહ્નો દેખાયા. એન્ડ ડિપ્રેશન, ખૂબ જ ડિપ્રેશન પણ જોવા મળ્યું. માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ, કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર આ બધા જ ભાવો થયા છે. અને આમ થતાની સાથે હવે શું થાય છે તો કહે છે ધેટ ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, શબ્દ લખી નાખજો. આ બધી વાત જજ સાહેબને તો રજૂ કરી દીધી, પણ હવે જજ ચોક્કસ નિર્ણય આપશે. શબ્દ લખી નાખજો પોન્ડર્ડ, PONDERED, પોન્ડર્ડ, ગુજરાતીમાં જેને કીધું ગંભીરતાથી વિચારવું. જજ સાહેબ ગંભીરતાથી વિચારે છે, ચિંતિત રહે છે. સિમિલર વર્ડ છે થોટ સિરિયસલી, એ પણ લખી નાખજો, THOUGHT, થોટ, સિરિયસલી SERIOUSLY, સિમિલર વર્ડ ઓફ પોન્ડર્ડ. થોટ સિરિયસલી, ગંભીરતાથી થોડી વાર સુધી વિચારે છે. અને આમ આ વિચારતાની સાથે હવે શું કહે છે? એન્ડ પ્રોક્લેમ્ડ, ઉદ્ગાર સાથે વાત કરે છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, કે કોર્ટ છે એ પ્રેમ ચોપરાને આ ગિલ્ટી ઓફ થેફ્ટ, ચોરીના ગુનેગાર તરીકે પ્રૂવ કરે છે, ગણે છે, તેનો ગુનેગાર માની રહ્યા છે. આવી તેણે વાત કરી.
At the time, counsel picked up his file. Finally, counsel ગોયલ કેસ જીતી જાય છે. પ્રેમ ચોપડા ગિલ્ટી સાબિત થાય છે. એન્ડ વિથ અ bow left ધ કોર્ટરૂમ. વિથ અ bow એટલે કે મસ્તક નમાવીને જજને રિસ્પેક્ટ આપી અને તે કોર્ટરૂમ છોડીને જતા રહે છે ને છે. ઇન ટુ ધ સેન્સ ફ્રેન્ડ્સ, વાત કેવી થઈ? મોરલ ફ્રોમ ધ સ્ટોરી ઇઝ દેટ તમે કોઈ પણ ખોટું કાર્ય કરો છો, રોંગ વર્ક કરો છો, તમને ડેફિનેટલી એ ખોટાનો ચોક્કસ ખોટો જ બદલો અને કર્મનું ફળ મળતું જ હોય છે. એટલા માટે આ ફાઇનલી પ્રેમ ચોપડા પકડાઈ જાય છે. અને ટાઇટલ ઓફ ધ યુનિટ ધ હ્યુમન રોબોટ શા માટે છે? હ્યુમન એટલે કે મનુષ્યને આ રોબોટ સમજી શક્યો અને છેવટે પોતાની જાતને એણે ડિસ્પોઝ કરી નાખી. ધેટ્સ વાય ધ ટાઇટલ ઓફ ધ યુનિટ ઇઝ ધ હ્યુમન રોબોટ. અહીંયા ફ્રેન્ડ્સ આપણો યુનિટ ફિનિશ થાય છે. યુનિટ નંબર 2 કમ્પ્લીટલી તમારે પ્રિપેર કરી નાખવાનું છે. અને આ સાથોસાથ વોકેબ્લરીઝ તમારે 3 ટાઈમ્સ ઇન્ટુ ધ હોમવર્ક સબમિટ કરાવવાની રહેશે. સાથોસાથ દરેક પોઈન્ટ્સ તમે નોટ ડાઉન કરી નાખ્યા હશે. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળના ટોપિક્સ તરફ આગળ જઈશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓ ગુડ બાય. પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.